ભારે વરસાદને કારણે અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષો જૂના ફ્લેટની સીડી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં ભારે વરસાદને કારણે મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલ વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેથી નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ જતા લોકો ફ્લેટમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને ફ્લેટના મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ કરાયા હતા. રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ અપાઈ હતી, જેમાં ગેમ ઝોન, હોટેલ, શાળા અને પ્રીસ્કૂલો સહિતની મિલકતોને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ હતી. પરંતુ હવે હાઈકોર્ટના રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ કરવામાં આવેલ સ્કૂલો અને પ્રીસ્કૂલોને ખોલી આપવામાં આવશે, જેમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાનો રહેશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. અને જો કોઈ ઘટના બનશે તો શાળાના સંચાલકો પોતે જવાબદાર ગણાશે. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની વિગતો આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ હાલ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત કર્યા છે, જેમાં કર્મચારીઓએ પોતાની પર્સનલ ઇન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તેમજ પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે અને 15 જુલાઈ સુધીમાં આ વિગતો નહીં આપનારા કર્મીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે.